મેમનગરની દિવ્યપથ હાઈસ્કૂલને નોટિસ ત્યારે એએમસીએ 1 લાખની પેનલ્ટી આપતી નોટિસ આપવામાં આવી છે। પર્સનલ કાર્યક્રમ માટે સ્કૂલે ફૂટપાથને તોડી નાખ્યો હતો અને એએમસીની મંજૂરી વગર ફૂટપાથ તોડી પાડવામાં આવ્યો હતો તો એએમસીની માલિકીના પ્લોટમાં શાળાનો કાર્યક્રમ પરવાની વગર કર્યો। એએમસી પશ્ચિમ ઝોન વિભાગે આપી છે 1 લાખના દંડની નોટિસ। પાલનપુરના સલ્લા ગામમાં ગૌચરની જમીનમાં દબાણનો મામલો સામે આવ્યો છે। હાઈકોર્ટની સૂચના બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે। દબાણ મુદ્દે 217 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરાશે તો દબાણકારોને આધાર પુરાવા સાથે હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે। નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત વ્યક્તિઓના યોગ્ય આધાર પુરાવા નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। અમદાવાદ સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર। ગત ડિસેમ્બર 2025માં લેવાઈ હતી પરીક્ષા। સીએમએ ફાઇનલમાં વિશાલ રાવલ અમદાવાદમાં પ્રથમ ક્રમે અને શિવાંગી મકવાણા બીજા ક્રમે આવ્યા છે। मैंने वो पास किया, मेरा ऑल इंडिया रैंक 13 आया है। पूरा 1 साल मैंने उसे प्रिपेयर किया। मैं डिसेम्बर 2025માં સીએમએ ઇન્ટરમીડિયેટ માટેની એક્ઝામ માટે પ્રિપેર કર્યું હતું અને પેશન્સથી અને મહેનતથી પ્રિપેર કરીને મેં ઓલ ઇન્ડિયા રેન્ક 17 મેળવ્યો છે અને આગળ હવે હું બિઝનેસ કરવા માંગીશ। ઇન્ટરમીડિયેટની વાત કરીએ તો 692 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 256 વિદ્યાર્થીઓ પાસ કર્યું છે, એટલે કે ઇન્ટરમીડિયેટનું 37% જેટલું રિઝલ્ટ છે, જે ગયા વર્ષ કરતાં 10% વધુ છે। અને ફાઇનલમાંથી 205 છોકરાઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 76 સ્ટુડન્ટ્સે પાસ કરી છે। એનું પણ પરિણામ 37% છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 14% વધારે છે। મહાનગરપાલિકા કચેરી ખાતે હજ યાત્રિકો માટે વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ થયું છે। આજે ત્રીજા દિવસે 500 યાત્રિકોને વેક્સિન આપવામાં આવશે અને અત્યાર સુધીમાં કુલ 800 યાત્રિકોને વેક્સિન લગાવ્યા ચૂકવવામાં આવી છે। ત્યારે અમદાવાદ કોર્પોરેશન અને હજ કમિટી દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। હજ યાત્રા માટે વેક્સિન લગાવ્યા પછી યાત્રિકોને મેડિકલ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે। આ વર્ષે ગુજરાતથી 3 મેથી હજ યાત્રા માટે ફ્લાઇટ શરૂ થશે અને કુલ 8,800 યાત્રીઓ રવાના થશે। ગુજરાતમાંથી અનેક લોકો છે તેઓ ખાસ કરીને હજ યાત્રા માટે નીકળશે। આ વખતે ગુજરાતમાંથી 8,800 જેટલી સંખ્યામાં લોકો છે તેઓ હજ યાત્રા માટે નીકળશે। ત્યારે અમદાવાદમાં 1400 લોકોનું વેક્સિનેશનનું કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી ખાતે કરવામાં આવી રહ્યું છે। લગભગ 1400 જેટલા હજ યાત્રીઓને અમદાવાદમાં વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે। ડોક્ટર હર્ષા જેઠવા મારી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। હર્ષાબેન, જે પ્રકારે વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે, આ વેક્સિનેશન શા માટે જરૂરી? ફોર ધ મેનિન્જાઇટિસ મગજનો તાવ। અને કેટલા લોકોને વેક્સિનેશન માટેની તૈયારી કરી છે? અમે તો લગભગ 1600-1700 જેટલા હજયાત્રીઓ આવશે। હા, અત્યાર સુધીમાં 800 જેટલા થઈ ગયા। 800 જેટલા। હા, અમે લોકો 8:30 વાગે હાજીઓને ટોકન આપીએ છીએ અને 10 વાગે વેક્સિનેશન આપવાનું કામ શરૂ થાય છે બેન। અચ્છા, અને રોજે રોજ બધાને બોલાવી લેવામાં આવે છે? હા, એટલે અમે લોકો 4 દિવસનું પ્રોગ્રામ રાખ્યું છે, એમાં જે હાજી આવતા હોય એને અમે ટોકન આપીને એને વેક્સિનેશન આપતા હોઈએ છીએ। કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખાસ કરીને સવારના 8:30 વાગ્યાથી જ અહીં ટોકન આપી દેવામાં આવે છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। हमारा इंशाल्लाह 7 मई को જિલ્લામાં તીરંદાજી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના 27 જિલ્લાઓના તીરંદાજોએ ઉત્સાહભેર ભાગ લીધો। ભારતીય પરંપરાની પ્રાચીન સંસ્કૃતિની ઓળખ જીવંત રાખી આધુનિક યુગમાં આદિવાસી તીરંદાજો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા થનગની રહ્યા છે। 7 થી 10 સુધી અંડર 17ની ટુર્નામેન્ટ હતી અને ત્યારબાદ ઓપન વિભાગની આમ બંને વિભાગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલાડીઓએ ભાગ લીધા અને ઓછામાં ઓછા 27 જિલ્લાઓએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું। આ તીરંદાજી આર્ચરી ગેમ એ અમારા મતલબ બ્લડમાં જ છે પહેલાથી, બટ અમે એને કઈ રીતે આગળ લઈ આવીએ એનું પ્રોત્સાહન અને આગળ લઈ જવા માટેનું સ્થાન અમને દિનેશ સરે અમને બતાવ્યું છે। તેના દ્વારા અમે લોકો આ મુકામે હમણાં પહોંચ્યા છે। ગુજરાત પોલીસનો આજે મેડલની દ્રષ્ટિ જોવા જાવ તો 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ, ટોટલ 7 મેડલ મેળવ્યા છે। એમાં અમારા ખાસ 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેન પ્લેયર તરીકે અમારા રમણભાઈ ડુભીલ ઉભરી આવ્યા છે। સાથે સાથે અમારે ગુજરાત પોલીસની આખી ટીમ છે જે 10 થી 15 જણ
દિનેશ સાહેબના તાબા હેઠળ જે અમે પ્રેક્ટિસ કરતા છે રાજસ્થાનની કુખ્યાત ગેંગના અમન બચ્ચા અને તેના સાગરીતની ધરપકડ કરી છે. બાતમી અને સર્વેલન્સના આધારે વહેલી સવારે ઇસ્કોન 4 રસ્તા પાસેથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં આરોપી રવિના ગોધરા ગેંગ સાથેના સંબંધો પણ સામે આવ્યા છે. કોન્ટ્રાક્ટ કિલિંગ, એનડીપીએસ સહિત અનેક જધન્ય ગુનાઓમાં સંડોવણી હોવાનું ખુલ્યું. 6 વર્ષ જેલમાં રહેતા નેટવર્ક નબળું પડતા આરોપી અમદાવાદમાં ગેંગને ફરી સક્રિય કરવા માટે નવા સભ્યો જોડવા અને હથિયારો મેળવવા માટે આવ્યો હતો. તો આરોપી વિરુદ્ધ 20 થી વધુ ગુનાઓ પણ નોંધાયેલા છે. આ અમન બચ્ચા છે એ અમન બચ્ચા છેલ્લા 6 વર્ષથી રાજસ્થાનના અજમેર ખાતે સ્પેશિયલ જેલની અંદર પોતે જેલમાં હતો અને આજથી આશરે 1 મહિના પહેલાં જ એને ત્યાં જેલમાંથી જામીન મળેલા છે. આ અમન બચ્ચા જે છે એ અમન બચ્ચા પોતાની જે પડી ભાગેલી ગેંગ છે એને એક્ટિવ કરવા માટે આ બંને પોતાના આ જ કામ અર્થે અમદાવાદમાં આવેલા છે. આ કામગીરી અનુસંધાનમાં તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તમામ સર્વેલન્સનો ઉપયોગ કરી, હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને જે પણ ટેકનિકલ માહિતી અવેલેબલ હતી તેના આધારે આ બંને આરોપીઓને ઇસ્કોન 4 રસ્તા પાસેથી ગઈકાલ સવારે વહેલી સવારે એમને પ્રિવેન્ટિવ એક્શન આધારે ધરપકડ કરેલી છે. રાજકોટમાં થયેલી 140 કિલો ચાંદીની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન અમદાવાદના વિક્રમ રાજપૂત નામના વકીલની સંડોવણી અંગે માહિતી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ચોરી કરનાર મુકેશ પ્રજાપતિ પાસેથી ચાંદી મેળવી તેને ગાળવા માટે માગુસિંહ રાઠોડને આપવામાં આવી હતી. પ્રજાપતિએ તેની પાસેની કુલ 80 કિલો ચાંદી પૈકી 40 કિલો ચાંદી જે છે એ રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવતા માંગુસિંહ રાઠોડને આપેલી છે. જેથી આ માંગુસિંહ રાઠોડના રહેણાંક વિસ્તાર અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા એવી હકીકત ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત જાણવા મળેલ કે આ માંગુસિંહ છે એ પ્રદીપની ધરપકડ બાદ પોતાના ફોન બંધ કરીને નાસી ગયેલ છે. પરંતુ તેનો જે મુદ્દામાલ જે છે એ એના ઘરમાં જ હજી છે. જેથી કાયદેસરની કાર્યવાહી કરી પંચો રૂબરૂ તેના મકાનનો તાળા તોડી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. હૈદરપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપી કરણ નરેશભાઈ દંતાણીએ લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવતીની બીભત્સ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. તો હૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં બંને 3 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા અને મિત્રતા બાદ આરોપીએ વિશ્વાસનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે. આજે મહુવામાં સૌથી ઓછું 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. आने वाला अगले 7 दिन के लिए 11 से लेकर 17 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए जो पूर्वानुमान है अगले 24 घंटा तक मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. हमारे तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा आज रहने का स्थिति है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का स्थिति है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा. सबसे कम लघुत्तम तापमान रिकॉर्ड हुआ है महुआ में, वो है 14.9 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है. ઊંઝામાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે એપીએમસી અને ફૂડ વિભાગ લાલઘુમ જોવા મળી રહ્યું છે. એપીએમસી ચેરમેન દિનેશ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જીરું કે વરિયાળીમાં ગોળની રસી કે પાવડરનું કોટિંગ જેવી ભેળસેળ પકડાશે તો વેપારીના લાયસન્સ રદ કરવામાં આવશે અને તેવો માલ જાહેરમાં સળગાવી દેવામાં આવશે. ફૂડ ઓફિસરે પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા કહ્યું છે કે જો તમે આ માલ તમારા બાળકને ખવડાવી શકતા હોવ તો જ તેને બજારમાં વેચો. ગમે તે રાજકારણી ફોન આવશે તો પણ કોઈને છોડવામાં નહીં આવે. હાલ ઊંઝામાં ફૂડ વિભાગની તપાસ તેજ કરવામાં આવી છે અને અધિકારીઓએ નૈતિકતા જાળવવા ભાવુક અપીલ પણ કરી છે. જીરાની અંદર ભૂસુની અંદર ગોળની રસી અને એના પર કોટિંગ કરી અને તમે 10 ટનના માલની અંદર 500 કિલો નાખી દો કોઈને ખબર નહીં પડે. ચલો અમારા વિભાગને ખબર નહીં પડે, ઉપરવાળો ભગવાન તો જોઈ રહ્યો છે ને. એટલે ખાસ મારી વિનંતી છે કે ભાઈ આવું એડલ્ટ્રેશન ઓછું કરીએ. ભલે ઓછું કમાવા મળે ચાલશે અને અમે તો જ્યાં પડશું ને પકડશું ને એમાં કોઈને છોડવાના નથી. ભલે ગમે તે રાજકારણીનો ફોન બી આવે, કોઈ પણ છોડો નહીં. અમારે બધા એવી પણ પેલી છે કે આ સાહેબો છે ને પૈસા લઈ પછી ફૂટી જાય છે અને જવા દે છે માલ. તમે અહીંયા પકડી આવો, અહીંયા અમે એને સળગાવીશું બધાની વચ્ચે. હા, તમે કહો અમે લાયસન્સ રદ કરીશું.
તમે તમારી ભલામણના આધારે અમે રદ કરી દઈશું. અહીં ડેરીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે તો ₹3.69 લાખનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જૈનમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે તો 8 નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વગર પરવાને ચાલતી ઘીની પેઢી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 1513 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા. તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું સામે આવ્યું છે. તો ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મળી આવ્યા. આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, જે નકલી ઘી બનાવવામાં આવતું હતું, કેવી રીતે આખો પર્દાફાશ થયો છે? ચોક્કસથી જે પ્રમાણે વહીવટી તંત્રને બાતમી મળી હતી તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા વડગામ તાલુકાના માહી ગામની અંદર ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન જ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ત્યાં આગળ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચાલતી હતી અને તપાસ દરમિયાન 3.67 લાખનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 8 નકલી ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને આ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ કરી તે દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ અને વનસ્પતિ ઓઇલ મળી આવ્યું છે, જેનો ઉપયોગ કરી મોટા પાયે આ ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું અને તેનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું પણ સામે આવ્યું છે. તે ઉપરાંત આ ઘીની અંદર ભેળસેળ માટે જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિયન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર જે ઘીમાં મેળવવામાં આવતા હતા ને આમ આ જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવતું હતું. આવી બાતમી જે છે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો થયો છે. વધુ 2 આરોપીઓની હકીકત સામે આવી છે. દાતાના રહેવાસી 2 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે તો ગોવિંદ ગમાર અને પ્રભુ દેવરાનું નામ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી તો હૈદરાબાદના નાગરાજને આપવાનું હતું બાળક. યુનુસની પૂછપરછમાં બંનેના નામ સામે આવ્યા છે. યુનુસનો અગાઉ કાલુપુરમાં ગુનો હતો ત્યારે જે બાદ ગોવિંદ અને પ્રભુએ સંપર્ક કર્યો હતો. વંદાએ 3.60માં હિંમતનગરથી બાળક ખરીદ્યાનો ખુલાસો થયો છે તો બાળક 4 લાખમાં નાગરાજને આપવાનું હતું. ક્રાઇમ બ્રાન્ચે બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, બાળ તસ્કરી કેસમાં અત્યારે કયા પ્રકારના ખુલાસા થઈ રહ્યા છે? શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે રીતે યુનુસની તપાસમાં સામે આવ્યું છે કે ગોવિંદ અને પ્રભુ નામના 2 વ્યક્તિઓ જે મૂળ બનાસકાંઠા દાતાના રહેવાસી છે, આ 2 વ્યક્તિઓ પાસેથી યુનુસે બાળક લીધો હતો અને આ બાળક યુનુસે લીધા બાદ વંદના અને જે અન્ય લોકો છે તેને સોંપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 40,000 રૂપિયામાં વંદના બાળકને નાગરાજને સોંપવાની હતી. 3,60,000 રૂપિયા તેને યુનુસને ચૂકવ્યા હતા અને માત્ર 4 લાખ રૂપિયા તે નાગરાજ પાસેથી લેવાની હતી. એટલે 40,000 રૂપિયા માટે બાળકનો સોદો કરવા જતા તે પકડાઈ ગઈ છે. હવે નાગરાજ જે છે તે પકડવાનો બાકી છે. એટલે નાગરાજ પકડાશે ત્યારે ખબર પડશે કે આ બાળક તે કોને આપવાનો હતો અને કેટલા રૂપિયામાં આપવાનો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે માત્ર 40,000માં વંદનાએ જે સોદો કર્યો હતો તે ખૂબ જ ગંભીર બાબત છે અને ચિંતાજનક કહી શકાય તેમ છે.